સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્થિત સમર્પણ કોચિંગ ક્લાસીસ ગુજરાત બોર્ડનું ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા ઉલ્લાસની લાગણી છવાઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ 2024 ધોરણ 12 વાણિજ્ય પ્રવાહના પરિણામ જાહેર થતા મરાઠી માધ્યમમાં પ્રતિક બરાટે A1 ગ્રેડ ટકા 94.14 99.86 PR સાથે સમગ્ર ઉધના પાંડેસરા વિસ્તારમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં કુલ 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે તથા કુલ 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના આર્ટ્સમાં ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની ભાગ્યશ્રી સાંગડે 88.71% PR 97.93 સાથે સુમન શાળા ક્રમાંક 6 માં પણ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે. સમર્પણ ક્લાસના ચેરમેન શ્રી પ્રવીણ પાટીલ અને શ્રી ઘનશ્યામ સર, તમામ શિક્ષક પરિવાર સર્વે આ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, મારું નામ ભાગ્યશ્રી અનિલ સાંડે. હું અત્યાર સુધી સુમન હાઈસ્કૂલ નંબર 6 ની વિદ્યાર્થીની. માર્ચ 2023-24માં હું મારી 12માની બોર્ડની એક્ઝામ આપી, જેમાં મારે 88.71% મળ્યા. હું આર્ટ્સ લેવલની ને મારા સ્કૂલમાં મારું ફર્સ્ટ નંબર આવ્યું ને અત્યાર સુધી મને એવું જાણવામાં આવ્યું કે મારા બધા શિક્ષકોએ એવું જોયું કે એવું ખબર નથી, પણ એમનું મને લાગે છે કે મારું ગુજરાત સ્ટેટમાં મારું બીજું ક્રમાંક આવ્યું છે. મને એવું જ કહેવું છે કે આ બધી સફળતા મને મારા શિક્ષક ને મારા સ્કૂલના અને મારા ક્લાસીસના જેટલા પણ શિક્ષકો છે એમના કારણે જ મળ્યું છે. કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ એવું વિચાર કર્યો કે મને ક્લાસ જોઈન કરવાનું એવું મને ગરજ લાગે છે, એટલે હું મારા સ્કૂલમાં જોયું કે બહુ બધા એવા વિદ્યાર્થીઓ હતા જે અમારા સમર્પણ ક્લાસીસમાં ભણતા હતા. એમના ટકા જોઈને, એમના સારા માર્ક્સ જોઈને મને પણ એવું લાગ્યું કે ક્લાસમાં જઈને સર હાથે મુલાકાત લેવી જોઈએ. એટલે હું આવી અને મારા પહેલાં પ્રવીણ સર અને ઘનશ્યામ સર એમના હાથે હું મુલાકાત લેવી, તો મને એમને બતાવ્યું કે તું જો અત્યારે ક્લાસ જોઈન કરશે તો એમનો અમે ખાતરી છે કે તમે સારા માર્ક્સ લઈને ગુજરાતમાં નંબર લાવી શકાશે. એટલે હું પહેલી ક્લાસ જોઈન કરીને વર્ષભર મારા જેટલા પણ મારા અનોળખી જેટલા પણ સાથીઓ હતા એમના હાથે રહીને એમનો જેવી સ્ટડી કરીને હું આજે એવું મને આનંદ થાય છે કહેવામાં કે એમના જેવી સ્ટડી કરીને એને પહેલાં ટોપરને જોઈને આજે હું પણ ફર્સ્ટ નંબર ક્લાસમાં લાવી શકી. એટલે હું પહેલાં ઘનશ્યામ સર, પ્રવીણ સરને, મારા ક્લાસ સ્કૂલના શિક્ષક વાનખેડે સર, જેમને અમારી સ્કૂલ તરફથી પણ બહુ બધી મહેનત કરી, એમને હું ધન્યવાદ કરું છું. ને બસ આટલું જ કહીને હું મારું કરું છું. नमस्कार, मेरा नाम आकाश उल्लास पाटिल है और मैं सुमन 6 का विद्यार्थी हूँ और मैंने 12th बोर्ड में 92.85% प्राप्त किए हैं और मैं समर्पण क्लासेस में पढ़ता हूँ और मैं समर्पण क्लासेस में 7वीं कक्षा से पढ़ता हूँ और मैंने पूरे साल में बहुत मेहनत की, लेकिन स्टार्टिंग जो फेज था तो तब मुझे ऐसा लगा था कि मुझे कोचिंग की कोई ज़रूरत नहीं है, लेकिन और टाइमिंग की भी प्रॉब्लम थी. तभी घनश्याम सर और प्रवीण सर दोनों ने मुझे ऐसा एहसास दिलाया कि कर सकते हो तुम, टाइमिंग कोई प्रॉब्लम नहीं है, ऐसा कुछ नहीं है, जो ये हम पर डिपेंड करता है. और इसमें स्कूल का भी बहुत बड़ा हाथ है. और जब स्टार्टिंग में मैंने ऐसा डिसीजन लिया कि मुझे कोचिंग नहीं चाहिए, तो तभी घनश्याम सर और प्रवीण सर दोनों ही मेरी लारी पे आए थे और दोनों ने मुझे, मेरे पापा को भी समझाया था कि कोचिंग की ज़रूरत है कि और हम तुम्हें सपोर्ट करेंगे, ना कि बल्कि टाइमिंग के लिए, बल्कि अगर कोई फाइनेंशियल प्रॉब्लम भी हो तो भी हम सपोर्ट करने के लिए तैयार है. और इसी तरह उन्होंने मुझे सपोर्ट किया और इसमें ये इतना बड़ा रिजल्ट आया. और मैं इसमें सबसे बड़ा हाथ जो है वो कोचिंग के सर का है और स्कूल वाले टीचर का है और मेरे माता पिता का भी बहुत बड़ा हाथ है. और मैंने भी बहुत मेहनत की है और मेरा यही मानना है कि जो बच्चे आज जो इतनी मेहनत कर रहे हैं और जो काम भी कर रहे हैं, जैसा मैंने किया कि जो छात्र अपना जो पूरा दिन है, जितना टाइम वो अपने स्कूल में बिता रहा है, उतना टाइम अगर मैं अपने काम में भी बिता रहा हूँ और स्कूल में भी बिता रहा हूँ तो भी मैं इतने परसेंटेज ला सकता हूँ, तो शायद आप भी ला सकते हो. यही मेरा मानना है. और जो छात्र अपने दिल से कोई अपने देश के लिए या फिर अपने परिवार के लिए, जो अपने माता पिता के लिए कुछ करना चाहते हैं तो जरूर कर सकते हैं, जैसा मैंने किया. पूरे साल भी बहुत मेहनत की और इसमें घनश्याम सर, प्रवीण सर और स्कूल की टीचर जो अर्षदा मैम है, उन्होंने भी मुझे बहुत सपोर्ट किया, इसलिए मैं आज इतने अच्छे परसेंटेज ला सका हूँ. बोल.
નમસ્કાર, મારું નામ પ્રતિક સુનિલ બરાટે છે. હું અત્યારે ધોરણ 12માની બોર્ડની પરીક્ષા આપી, જેમાં મને 94.14 જેટલા ટકા પ્રાપ્ત થયેલ છે. અને આટલા સારા ટકા આવવા પાછળ કારણ મારા ટ્યુશન ક્લાસીસના સર તેમજ મારા માતા પિતા અને સુમન હાઈસ્કૂલ નંબર 6ના સર લોકોનો આભાર વ્યક્ત કરું છું. આટલા સારા ટકા આવવા પાછળ એક જ કારણ છે કે હું ધોરણ 5 થી અત્યાર 12મા સુધી હું સમર્પણ કોચિંગ ક્લાસીસમાં બનું છું, અને જેમાં મને પ્રવીણ સર અને ઘનશ્યામ સર તરફથી હર વખત મને માર્ગદર્શન મળે છે. અને આટલા સારા ટકા આવવા પાછળ એક જ કારણ છે, એમની મહેનત છે, તેમજ મારી બી મહેનત છે. અને આટલા ટકા આવવા પાછળ એક જ કારણ છે કે એ મારા ટ્યુશનમાં અમે એક્સ્ટ્રા ક્લાસીસ લેતા હતા, તેમજ અકાઉન્ટની પણ પ્રેક્ટિસ ચાલતી હતી, સ્ટેટની પ્રેક્ટિસ ચાલતી હતી. અમારા ઘનશ્યામ સરે ઇંગ્લિશમાં સારું બનાવ્યું, અને એમની મહેનત અને પેપર પ્રેક્ટિસ અને બોર્ડ જેવું આયોજન બી કરવામાં આવ્યું હતું ટ્યુશનમાં. તો આટલી સારી મહેનતને કારણે લીધે મને આજે 94.14 જેટલા ટકા પ્રાપ્ત થયેલ છે. અને આના પાછળ હું મારા માતા પિતાને પણ આભાર વ્યક્ત કરું છું, તેમજ મારા સુમન હાઈસ્કૂલ નંબર 6ના શિક્ષકગણોને પણ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, મારું નામ પાટીલ ઘનશ્યામ મધુકર, સંચાલક શ્રી સમર્પણ કોચિંગ ક્લાસીસ. હાલમાં જે 12મા ધોરણનું રિઝલ્ટ લાગ્યું છે એ બહુ ભવ્ય છે અને સુરત જેવા શહેર માટે એક ગૌરવસ્પદ વાત પણ છે. કેમ કે સુમન શાળા ક્રમાંક 6માં ટોટલ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા છે. એનામાંથી 14માંથી અમારા સમર્પણ કોચિંગ ક્લાસના 7 વિદ્યાર્થી A1 ગ્રેડ લાવ્યા છે. એવી જ રીતે પ્રતિક ભરાટે આ છોકરાએ સુમન શાળા ક્રમાંક 6માં કોમર્સ ફિલ્ડમાં પ્રથમ ક્રમાંક લાવીને અમારો ક્લાસીસ તેમજ સુમન શાળા ક્રમાંક 6 અને એના માતા પિતાનું નામ રોશન કર્યું છે. એવી જ રીતે આર્ટ્સમાં ભાગ્યશ્રી જે પૂર્વ ગુજરાત રાજ્યમાં મરાઠી માધ્યમમાં દ્વિતીય ક્રમાંક લાવી છે, એના 88% છે. એ બી એક ગૌરવજનક વાત છે. અને આ જે શ્રેય પ્રાપ્ત થયું છે એના માટે અમારા ક્લાસના જે શિક્ષકો છે, સંદીપ સર, ભરત સર, પ્રતિક સર અને અમે બંને સંચાલક શ્રી, અમે જે મહેનત કરી એનું ફળ અમને આજ જોવા માટે મળ્યું છે. એવી જ રીતે આ જો ભવ્ય પરિણામ આવ્યું અમારા ક્લાસીસનું, એના માટે તો સૌથી અગત્યની વાત એ છે કે જે અમે આયોજન કરીએ, જો આયોજન સારું હોય તો રિઝલ્ટ પણ સારું જોવા મળશે. એનું એક ઉદાહરણ આ છે. અમે જે બોર્ડલક્ષી પરીક્ષાનું આયોજન કરતા હોય છે એનું પરિણામ અમે હર વર્ષથી એટલે 8 વર્ષથી અમને જોવા મળે છે. અને સુમન જેવી સ્કૂલમાં ટોપ 10માં અમારો હર વર્ષે કોઈનો કોઈ છોકરો નંબર લાવે છે. અને જે બધા છોકરા પાસ થયા છે એને અમારા સમર્પણ પરિવાર તરફે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, મારું નામ પ્રવીણભાઈ પ્રકાશ પાટીલ, સંચાલક શ્રી સમર્પણ કોચિંગ ક્લાસીસ. આજે જે વસ્તુ તમને કહેવા જઈ રહ્યો છું એ બહુ સમજવા જેવી વાત છે કે સમર્પણ ક્લાસીસ કયા સિદ્ધાંત પર કામ કરે છે. એમાં એવું છે કે ક્યારે પણ અમે વિદ્યાર્થીઓને નંબર લાવવા માટે પ્રોત્સાહિત નથી કરતા. આ વાત તમે સમજવું શું કહેવા માંગુ છું. કેમ કે જ્યાં સુધી અમને ખબર છે કે નંબર પર ગમે તે ફિલ્ડમાં જાઓ તમે, જે મેરિટ લાગે છે ને પર્સન્ટેજ પર લાગે છે. તો સમર્પણ ક્લાસીસનો પહેલાથી એક સિદ્ધાંત છે કે છોકરાઓ કઈ રીતના સારા પર્સન્ટેજ લાવશે એના પર અમારો વધારે ફોકસ હોય છે. બીજી વસ્તુ કે જે નબળા વિદ્યાર્થીઓ છે કે કઈ રીતના પાસ થઈને આગળ નીકળશે એ અમારો સિદ્ધાંત છે. હવે આ વસ્તુ કરતા ક્યારે અમારો નંબર આવી જાય છે એને અમને ખબર જ નથી પડતી. પણ હું હજુ પણ કહું છું કે અમને નંબરથી કોઈ ફરક પડતો નથી. તે સ્કૂલમાં ફર્સ્ટ હોય કે રાજ્યમાં ફર્સ્ટ હોય કે પછી ગલીમાં હોય કે ક્લાસમાં હોય, કેમ કે અમને ખબર છે કે નંબર એ મહત્વનું નથી. મહત્વનું છે છોકરાનું પર્સન્ટેજ. આજે તમે વિચારો કે સુમન 6ના 14માંથી 7 છોકરાઓ 90+ લાવેલા છે, તો આજે એમનું પરિવાર કેટલું ખુશ હશે. આજે જ્યારે એ લોકો કોઈ ક્ષેત્રમાં એડમિશન લેવા જશે તો તમે જોઈ લો કે એમની એ પર્સન્ટેજ કેટલા એમને મહત્વપૂર્ણ થશે. ત્યાં જઈને કોઈ એમને પૂછવાનું નથી કે તમારો કેટલો નંબર આવ્યો છે, ત્યાં તો ખાલી આટલું જ જોવાનું છે કે રિઝલ્ટમાં તમારા પર્સન્ટેજ કેટલા છે. એટલે સમર્પણ ક્લાસીસના એક સિદ્ધાંત લઈને ચાલતા છે કે પર્સન્ટેજ અને છોકરાઓ કઈ રીતના પાસ કરશે. હવે આવતીકાલે ધોરણ 10નું રિઝલ્ટ છે.
કોઈ ધર્મ દોષમાં કોનો પહેલો આવશે કોનો બીજો આવશે એનાથી અમને કોઈ મતલબ નથી. બસ અમારો એક સિદ્ધાંત એ જે મેં ત્યારે જ કીધું કે અમને ખાલી છોકરાઓનું પર્સન્ટેજ કઈ રીતના વધશે કઈ રીતના આવશે એના પર અમારું ફોકસ હોય છે. અને આ રીતે જ અમે આખું વર્ષ છોકરાઓને મહેનત કરાવે છે. છોકરાઓને બોર્ડ લક્ષી જે પેપર હોય છે જે રીતના પેલું બારકોડ સ્ટીકર આવે, સપ્લિમેન્ટરી આવે, દરેક અને બીજી સ્કૂલમાં કેમેરા હેઠળનું જો આયોજન પરફેક્ટ હોય છે એનું એક પરિણામ તમને રિઝલ્ટના દિવસ મળે છે. અને બીજી એક સિમ્પલ વસ્તુ તમને કહું છું કે અમારી જોડે કોઈ એવું જાદુની છડી નથી કે કોઈ ગુરુ મંત્ર નથી. તમારો છોકરો મારી જોડે 1 મહિનામાં આવે હું એનો પહેલો નંબર લઈને આપીશ, એવું કોઈ અમારી જોડે નથી. અમે જે વર્ષભર અથાગ મહેનત કરીએ છીએ ને એનું પરિણામ જ અમે રિઝલ્ટના દિવસે લાવી દઈએ છીએ. એટલે હું બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને એક વસ્તુ કહેવા માંગુ છું કે જો તમારા સારા પર્સન્ટેજ આવતા હોય, જો તમે નંબરમાં નહીં પડતા હોય તો તમારું ફ્યુચર સારું રહેશે અને એ રીતના તમે આ બધી બાબતની કાળજી લેશો. આ બોલીને હું મારા 2 શબ્દ પૂરા કરું છું. થેન્ક યુ.